રાજ્યના સૌથી મોટા સહકારી સંઘની આજે ચૂંટણી થવા જઈ રહી છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની આજે ચૂંટણી થવા જઈ રહી છે। GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાવા જઈ રહી છે। GCMMFનું સુકાન બદલાશે કે યથાવત રહેશે તેના પર સૌની નજર છે। શામળભાઈને રિપીટ કરાશે કે અન્ય કોઈને ચેરમેન બનાવાશે તેના પર સૌ કોઈની નજર છે। ચેરમેન શામળભાઈ પટેલનો પોતાના જ સંઘમાં થઈ રહ્યો છે વિરોધ। તેની વચ્ચે હવે શામળભાઈને રિપીટ કરાય છે કે કેમ તે જોવાનું રહેશે। આપણી સાથે અંગે જ વધુ વિગતો સાથે હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આજે GCMMFની ચૂંટણી થવા જઈ રહી છે એટલે સૌ કોઈની નજર તેના પર જ છે કે રિપીટ થાય છે કે પરિવર્તન આવે છે। હિરેન, જો ચૂંટણી દર 2.5 વર્ષે યોજાતી હોય છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની, પરંતુ આ વખતે આ ચૂંટણી રસપ્રદ એટલા માટે છે કે કેટલીક ઘટનાઓ આ ચૂંટણી પહેલાં બની છે અને તેના ચેરમેન શામળભાઈ પટેલનો તેમના જ પોતાની જે ડેરી છે, દૂધ સંઘ છે મોટું સાબર, તેની અંદર વિરોધ થઈ રહ્યો છે। છેલ્લા કેટલાય દિવસથી ત્યાંના જે પશુપાલકો છે, દૂધ ધારકો છે, જે દૂધ ભરે છે ડેરીની અંદર, એ આંદોલન પણ કરી રહ્યા છે। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ પણ થયું। કેટલાક પશુપાલકો જેલવાસમાં પણ હતા, કેટલાકના જામીન થયા છે, કેટલાકના નથી થયા। આ તમામ ઘટનાક્રમ છે અને એની વચ્ચે આ ચૂંટણી આવી છે એટલે સૌની નજર ચેરમેન પદ ઉપર છે। શામળભાઈ પટેલ રિપીટ થાય છે કે પછી તેને હટાવવામાં આવે છે? જો તેને હટાવવામાં આવે છે તો તેની જગ્યાએ કોણ આવશે? કારણ કે આ પહેલાં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે સાબરકાંઠાને મહત્વ આપવા માટે થઈ અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બનાવવામાં આવ્યા હતા। એ જ રીતે કચ્છને પ્રભુત્વ આપવા માટે થઈ અને વલ્લભભાઈ હુંબલને તેના વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા હતા। 18 દૂધ સંઘ જોડાયેલા છે જે મતદાન કરશે। જો કે મેન્ડેટ પ્રથા છે એટલે ચૂંટણી કરતા વરણી એ થશે એટલું નક્કી છે, પરંતુ નિરીક્ષકો આવશે। આ તમામ જે અગ્રણીઓ છે 18 દૂધ સંઘના, તેમની સાથે બેઠક કરશે। બેઠક કર્યા બાદ એ મેન્ડેટ આપશે અને ત્યારબાદ આ ચૂંટણી થશે। ચૂંટણી એટલે કે વરણી થશે જો સર્વને સામાન્ય રહેશે તો। થોડી ભૂતકાળની વાત કરીએ, આ ચૂંટણી એટલે પણ રસપ્રદ રહેવાની છે કારણ કે સાબરકાંઠાથી બરાબર અડીને આવેલું મહેસાણા દૂધ સંઘમાં પણ એક વિવાદ ચાલી રહ્યો છે। ચેરમેનના અને તેમના પદાધિકારીનો વિવાદ ચાલે છે। એ વિવાદે પણ ઘણું મોટું સ્વરૂપ લીધું છે। જો કે હાલ દેખીતી રીતે વિવાદ શાંત થયો છે, પરંતુ આ ચૂંટણીમાં એની પણ કેટલીક અસર જોવા મળી શકે છે। તો આ બે મુખ્ય ડેરી જે આ 18 દૂધ સંઘ છે એ પૈકીની જ બે ડેરી છે। એ બે ડેરીના આ વિવાદ, એ વિવાદની અસર શું આ ચૂંટણીમાં એટલે કે વરણીમાં દેખાય છે કે કેમ, એ પણ મહત્વનું રહેશે। જ્યારે નવા ચેરમેન તરીકે યા તો શામળભાઈ રિપીટ થાય છે યા તો પછી શામળભાઈની જગ્યાએ અન્ય કોઈ આવે છે। એ જ રીતે વાઇસ ચેરમેન વલ્લભભાઈ હુંબલની વાત કરીએ, કચ્છનું પ્રતિનિધિત્વ કરે છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અંદર, તે રિપીટ થાય છે, તેને પ્રમોશન મળે છે, ચેરમેન બને છે કે પછી એની જગ્યાએ વાઇસ ચેરમેન તરીકે પણ અન્ય કોઈ આવે છે, એ પણ અત્યંત મહત્વનું રહેશે। પરંતુ આ એ જ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે કે જેણે ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું સ્લોગન આપ્યું, અમૂલ એક બ્રાન્ડ બનાવી અને અત્યારે લગભગ 35 લાખ દૂધ ઉત્પાદકો આવા સૌથી મોટા, વિશ્વની સૌથી મોટી મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સંસ્થા સાથે જોડાયેલા છે। ગુજરાત માટે અત્યંત ગૌરવની બાબત છે અને આ ગૌરવને ક્યાંક કેટલીક છેલ્લી ઘટનાઓ બની એમાં ઉણપ આવી હોય, ઓછપ લાગ્યું હોય, કારણ કે એ જ રીતે આણંદ દૂધ સંઘ છે એમાં પણ વિવાદ ચાલ્યો છે। 2 દિવસ પહેલા જ આ દૂધ સંઘ સાથે જોડાયેલા કેટલાક લોકોએ જે જમીન ખરીદીની બાબત છે, જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પણ સામે મૂકી હતી। તો આણંદ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, સાબરકાંઠા દૂધ ઉત્પાદક સંઘ અને એ જ રીતે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ કે જે 18 પૈકીના 3 છે, એમાં વિવાદ ચાલી રહ્યા છે। એ વિવાદની કેટલીક અસર પણ આજની આ ચૂંટણીમાં જોવા મળી શકે છે। ચોક્કસથી હિરેન, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।